અમદાવાદમાં ગતરોજ સર્જાયેલી પ્લેન ક્રેશની દુર્ઘટના, જેમાં ઘણા બધા લોકોએ જીવ ગુમાવ્યા, ઘણા બધા લોકો હજુ પણ સારવાર હેઠળ છે. આટલી મોટી દુર્ઘટના સર્જાઈ, પ્લેન ક્રેશ થયું અને તે અંતર્ગત હવે આખરે તેના પાછળના કારણો શોધવાના પ્રયાસ ઇન્વેસ્ટિગેશન ટીમો દ્વારા કરવામાં આવી રહ્યા છે, અને જેમાં મહત્વનો ભાગ ભજવશે બ્લેક બોક્સ, જે પ્લેનના ટેલમાં હોય છે. આ બ્લેક બોક્સ કે જેમાં આખા જ પ્લેનની જે પણ ઘટના છે તે રેકોર્ડ થતી હોય છે. કોકપિટની ઘટના હોય કે પછી એન્જિનને લગતી કોઈ પણ માહિતી હોય, તે તમામ માહિતી આ બ્લેક બોક્સમાં રેકોર્ડ થાય છે, અને તેના પરથી જાણી શકાય છે કે કોઈ પણ ટેકનિકલ ખામી હતી તેના કારણે પ્લેન ક્રેશ થયું કે પછી કોઈ માનવસર્જિત ભૂલના કારણે આ પ્લેન ક્રેશ થયું. એટલે આ માહિતી જ્યાંથી મળી શકે તે એકમાત્ર બ્લેક બોક્સ હવે ઇન્વેસ્ટિગેશન ટીમને મળી ગઈ છે. એરક્રાફ્ટ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા પ્લેનના ટેલમાંથી આ બ્લેક બોક્સ શોધી કાઢવામાં આવ્યું છે, અને હવે તેની માહિતી પરથી જાણી શકાશે કે પ્લેન ક્રેશ થયા પાછળનું કારણ શું છે.